સુરતના અડાજણ ખાતે બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા રણવીર કપૂરનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી। રણવીર કપૂરને જોવા માટે ધક્કામુક્કી થઈ હતી, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લાના અડાજણમાં શનિવારે રણવીર કપૂર એક જ્વેલર્સના ઉદ્ઘાટન માટે આવ્યો હતો। રણવીર કપૂર પરફોર્મન્સ પણ કરવાનો હતો। જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ દરમિયાન એકબીજા પર પડતા 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ રણવીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના જ પરત ફર્યો છે। લોકો રણવીર કપૂરના સ્ટેજ સુધી પહોંચી ગયા હતા। આખો રોડ બંધ થઈ ગયો હતો, છતાંય પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી। ભીડ વધી જવાના કારણે ભાગદોડ સર્જાયા બાદ લોકો એકની ઉપર એક પડ્યા હતા। નાના બાળકો પણ મોટી સંખ્યામાં રણવીર કપૂરને જોવા આવ્યા હતા। પડાપડી થતા બાળકો કચડાયા હતા। લોકો પોતાના બૂટ ચપ્પલ છોડી ભાગ્યા હતા। ભારે અફરાતફરી થતા માતા પિતા બાળકોને શોધતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।